નમસ્કાર. હાર્દિક પટેલને મળી મોટી ખુશખબરી. ગુજરાત સરકારે હાર્દિક પટેલ અને અન્ય યુવાનો પર કરેલા રાજદ્રોહ સહિતના કેસો પરત લઈ લીધા છે. ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન સમાજના અનેક લોકો પર સરકારે જે કેસ કર્યા હતા તે પરત લઈ લીધા છે. હાર્દિકે લખ્યું, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસો આજે ભૂપેન્દ્ર પટેલની સરકારે પરત લઈ લીધા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર પ્રગટ કરું છું. તેમણે વધુમાં લખ્યું કે પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં જેમને અનામત નહોતું મળ્યું તેવા અનારક્ષિત વર્ગો માટે અયોગ્ય નિયમ બન્યું. 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક આધાર પર સવર્ણોને 10% અનામતનો લાભ મળ્યો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માન્યો. ધન્યવાદ.